નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન. દર્શક મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટેનો કાલનો દિવસ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. લગ્ન ઈચ્છુક લોકો માટેની આજે વાત કરવાની છે. લગ્ન સિઝન ચાલી રહી છે, ધામધૂમથી શરણાઈઓ વાગી છે. જે લોકોની નથી વાગતી લોકોને કેવી રીતે વગાડવી અને અચાનક આપણે સરસ મજાના ઉપાય સાથે વાત કરીશું અને સાથે જાણીશું જેનું જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 5/12/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર સુદ ચોથ છે. સારામાં સારો દિવસ માગસર સુદ ચોથ. મકર રાશિનો ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર. ઉત્તર અષાઢા નક્ષત્ર બપોરે 5:27 સુધી. વૃદ્ધિ નામનો યોગ, વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલ પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય વૃશ્ચિક રાશિનો અને ચંદ્ર મકર રાશિનો છે. સવારના 7:06 કલાકનો સૂર્યોદય તો સૂર્ય સાંજે 5:53 કલાકનો છે. 10:41 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 9:38 રહેશે. 12:08 થી 12:51 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ 1:51 થી 3:12 રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ કે મુશ્કેલી આપે છે, તો આ વસ્તુનું ધ્યાન રાખવું. રાહુકાળમાં બને તો કોઈ કાર્ય થાય નહીં, લાંબી મુસાફરી થાય નહીં, તેનું ધ્યાન રાખવું. દિવસ એકંદરે કાલે સારા કામ કરવા છે, નાના મોટા કાર્યો કરવા છે કે નવા કાર્યોની શરૂઆત કરવી છે, ચોક્કસપણે થશે અને લાભ પણ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભાઈ કાલે ચોથ છે. ભગવાન ગણેશની પૂજા સર્વોત્તમ રહેશે. ભગવાન ગણેશજીની પૂજા આવતીકાલે કરવાથી મન વંચિત ફળની પ્રાપ્તિ થાય. તો શું કરવાનું? ભગવાન ગણેશજીની પૂજામાં કરવાનું શું? ભગવાન ગણેશજીને દુર્વા અર્પિત કરવાની, ભગવાન ગણેશજીને જાસૂદના ફૂલની માળા અર્પિત કરવાની, ચપટી ગોળ અને મોદકનો લાડુ અર્પિત કરવાનો. આટલું કાલે ભગવાન ગણપતિને ચડાવવાથી તમારી મન વંચિત ફળની પ્રાપ્તિ થશે. ફરીવાર એક દુર્વા, સૌથી પ્રિય ભગવાન ગણપતિની દુર્વા છે, તો એક ભગવાન ગણપતિને દુર્વા ચડાવો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રો જાપ ચાલુ રાખો. દુર્વા ચડાવીને ચપટી ગોળ ચડાવો. મોદકનો લાડુ હોય તો મોદકનો લાડુ ચડાવો, નહીં તો ગોળ ચાલશે. સાથે ભગવાન ગણપતિને જાસૂદની માળા ચડાવવાથી પણ બહુ સારું રહે છે. સાથે ઓમ ગણ ગણપતિની માળા એકવાર કરવાથી તમારા ભાગ્યના પાના ખુલે છે, મન વંચિત ફળની પ્રાપ્તિ થાય છે. આટલું કાલે અવશ્ય કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની પણ માહિતી આપો. પહેલું ચોઘડિયું સારું ચોઘડિયું જે શુભ છે સવારના 7:06 થી 8:27 કલાકનું છે. સવારના 7:06 થી 8:27 સારામાં સારું લાભ ચોઘડિયું. બીજું છે 12:30 થી 1:51 નું, એ પણ બહુ સારું છે. 7:35 થી 9:16 પણ ચોઘડિયું બહુ સારું. પછી છે 10:56 થી 12:36, એ પણ સારું ચોઘડિયું છે. 5:36 થી 7:16 જે છેલ્લું ચોઘડિયું દિવસનું કહેવાય, તે પણ અતિ શુભ ગણવામાં આવ્યું છે, જે લાભ ચોઘડિયું છે. 5:36 થી 7:16 બહુ સારું. વાત કરીશું રાત્રિના ચોઘડિયાની. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું રહેશે, જે
8:36 થી 9:56, 9:56 થી 11:16 અમૃત ચોકડી. શુભ ચોકડીઓ એક 8:36 થી 9:56 અને બીજું છે 9:56 થી 11:16. તો આ થયા સારા અને શુભ ચોકડિયા. કાલે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો રાત્રિનું બી ચોકડ્યું છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. એનું ફળ સારું મળે છે. સારા ચોકડિયામાં કરેલા કામ હંમેશા સારા, ફળદાયી અને સુખાકારી કામો કરાવડાવે. તો ચોકડિયા જોઈને કામ કરવા. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીએ કે હાલ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. નવયુગલો લગ્ન ગ્રંથિમાં બંધાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ કેટલાક એવા યુવા યુવતીઓ પણ છે કે જેમના લગ્ન જ નક્કી નથી થઈ રહ્યા અને તેને લઈને ખાસ મૂંઝવણ ઊભી થતી હોય છે કે કેમ આવું બને છે. તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. અત્યાર સુધીનો મેં કહેવાય કે અભ્યાસ કર્યો અને એમાં એક મોટું તારણ જોવા મળ્યું કે જે લોકોની કુંડળીમાં મંગળ શનિ જોડે હોય છે એવા, અને એમાં પણ મંગળ શનિ 7મે, 8મે કે 12મે હોય છે, એ લોકોના લગ્ન જીવનમાં ખૂબ પ્રોબ્લેમ થાય છે કે લગ્ન જીવન થતા નથી. લગ્ન જીવનમાં કોઈક ને કોઈક સમસ્યાઓ સર્જાય છે. 7મે મંગળ શનિ માણસના જીવનમાં લગ્ન થવા દેતા નથી. કોઈ પણ કારણોસર લગ્ન ભંગ થાય છે, કાં તો લગ્ન થાય પછી પતિ પત્નીને દૂર રહેવું પડે છે, ડિવોર્સની વાતો ચાલે છે અને પછી ડિવોર્સ થાય છે. આવા બધા સમયમાં એક તો બે ગ્રહો સૌથી પ્રબળ અને સૌથી વધારે જોર આપતા હોય છે, એક મંગળ ને એક શનિ. 7મે મંગળ મકર રાશિનો હોય, 7મે મંગળ મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો હોય તો માણસના જીવનમાં લગ્નની શક્યતાઓ ઘણી ઓછી થાય છે. કોઈ પણ કારણે અનાયાસે યાશે એમના લગ્ન થતા જ નથી. લગ્ન થાય તો પણ વહેલી તકે લગ્ન ભંગ થઈ જાય છે. પાછળની જિંદગી એકલી જીવવી પડે છે, પાછળના જીવનમાં એકલવાયુ જીવન જીવવું પડે છે. જો કુંડળીમાં મંગળ 7મે ભારે હોય તો આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એવી જ રીતે શનિ 7મે હોય અને એમાં પણ જો એ મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય કે પછી સિંહ રાશિનો હોય કે મકર કે કુંભનો થઈને બેઠો હોય, આવા સમયમાં પણ 35, 36, 37 વર્ષ સુધી લગ્ન નથી થતા. જ્યારે મંગળ બેઠો હોય 7મે તો 32 વર્ષ સુધી લગ્ન થવા નથી દેતો. આ માત્ર 7મા સ્થાનની વાત કરીએ છીએ આપણે. જો મંગળ 7મે અને શનિ 8મે હોય તો એ 36 થી 38 વયની આપે છે અને ડિવોર્સ કે લગ્ન ભંગ કરાવે છે. એવી જ રીતે મંગળ કે શનિ 7મે હોય અને શનિ કે મંગળ 12મે બેઠા હોય તો પણ આ જ સેમ વસ્તુનો તમારે સામનો કરવો પડતો હોય છે. ખૂબ સમયની રાહ જોયા પછી, ઉંમર વીત્યા પછી માણસના લગ્ન થાય છે. આવું બધું બનતું હોય છે. તો આનો ઉપાય શું? તો જે લોકોની કુંડળીમાં મંગળ અને શનિ છે એવા લોકો દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે. કદાચ સુંદરકાંડનો પાઠ ના થઈ શકે તો એક સંકટ મોચનનો પાઠ અવશ્ય કરવાનું રાખે. સુંદરકાંડનો પાઠ ખૂબ મોટો છે, 2 થી 2.5 કલાકનો સમય જાય. જો આપણી પાસે અત્યારના રોજિંદા જીવનમાં એટલો બધો સમય ના હોય તો એક સંકટ મોચનનો પાઠ અવશ્ય કરવાનું રાખજો. અને ખાસ કરીને લક્ષ્મી નારાયણની પૂજા કરવાની રાખજો. ભગવાન લક્ષ્મી ને નારાયણ પતિ પત્નીનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં તો લક્ષ્મી નારાયણ છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરો, એટલે કે લક્ષ્મીનારાયણની મૂર્તિ ઘરે લાવવાની. ભગવાન લક્ષ્મીજીને રોજે ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને ચડાવવાનું ને ભગવાન વિષ્ણુને પીળું ફૂલ ચંદનવાળું કરીને ચડાવવાનું. જે લોકોના લગ્ન નથી થતા, જે લોકો લગ્નથી પીડિત છે કોઈ પણ કારણસર, મંગળ છે, શનિ છે કે અન્ય કુંડળીમાં એવા દોષો બનેલા છે, તેવા લોકો જો આ ઉપાય કરશે, અચૂક ઉપાય કરશે તો એનું ભગવાન સર્વશ્રેષ્ઠ ફળ આપશે અને વહેલી તકે અને સારા પરિણામો સાથે, સારા વ્યક્તિનું જીવનમાં સારા પાત્ર સાથે ફળ આપશે. જો કુંડળીમાં મંગળ અને શનિ
હોય તો એનો ઉપાય કીધો, પણ અન્ય મંગળ શનિ સિવાય પણ જો તમારા લગ્ન જીવનમાં તકલીફ થતી હોય તો આ ઉપાય છે. લક્ષ્મીનારાયણની મૂર્તિ લાવજો, નિત્યક્રમ એની પૂજા અર્ચના કરજો. ચોક્કસથી તમે જોઈ શકશો કે વહેલી તકે તમારા લગ્નનો ઉદય થશે, લગ્નના યોગ બંધાશે અને સારામાં સારા પાત્રનું આગમન થશે. તો આજે આપણે વાત કરી જે લોકોને લગ્ન નથી થતા, જે લોકોને લગ્ન કરવા ઈચ્છુક છે, લગ્ન થઈ ગયા છે છતાં પણ બીજા લગ્ન કરવા ઈચ્છુક છે એવા લોકોની પણ આજે વાત કરીએ તો ઘરે વેલણ સાણસી બધું પડેલું હોય એટલે બધું વિચારવું નહીં. હા એ ભાઈ છે ભાઈ, બધા અત્યારે વિચારે છે મન મેં લડ્ડુ ફૂટા પછી તમે ફૂટી જાઓ, એવું છે. જે છે એને સંતોષ રાખવાનો. તો આ વસ્તુ છે. પણ જે લોકોને નથી થયા, ફરીવાર લક્ષ્મીનારાયણની પૂજા કરજો અને મંગળ શનિના કારણે તમારા લગ્નમાં સમસ્યા છે તો મેં ઉપાય કીધો ચૂપ કરવાથી લાભ થશે. જી બેન. ચોક્કસથી દર્શક મિત્રો, મહારાજે આજે આપણને જો તમારા લગ્ન નથી થઈ રહ્યા, કુંડળીમાં લગ્નના યોગ નથી બંધાઈ રહ્યા તો શું કરવું જોઈએ તેનો ઉપાય આપ્યો છે. જો તમે ઉપાયનું પાલન કરશો તો ખાસ કરીને તમને ચોક્કસથી તેનું રિઝલ્ટ પણ આગામી સમયમાં જોવા મળશે. કાર્યક્રમમાં આપણે હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ. મેષ રાશિ વાળા બહાર જાઓ, ચાલતી વખતે થોડુંક ધ્યાન રાખજો, ચાલતા થોડુંક સાચવવાનું છે. આફતોથી બચવું, નાની મોટી આફતોથી બચવું. હવે આવું આફતોથી બચવાનું કહો છો તો લોકોના ફોન કોલ આવતો તો મહારાજ હું મારા પત્નીથી મારી સાસુથી કેટલા ફૂટ દૂર રહું, એવી બધી મને ફોન કોલ ના કરશો. આફતો એટલે બીજી અન્ય આફતો હોય એનાથી બચવાનું, બીજું કોઈ બીજી આફતોથી નહીં. આસપાસની વસ્તુ રંગીન લાવે, આસપાસની વસ્તુઓ રંગીન બનાવે, નવી વસ્તુ શીખવા મળે, કોઈ નવા વિષયમાં તમે જાણકારી પ્રાપ્ત કરો, કોઈ નવું વિષય શીખવા તમે તત્પર થાઓ, નવું જ્ઞાન મળે, નવું નોલેજમાં વધારો થાય તો બહુ સારો દિવસ. રાતો શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સમાજમાં એક નવો સર્વોત્તમ તમને પોતાનો ઉદય થાય, સારા સમાચાર અથવા તો કોઈ સારા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, દિવસ સારો જાય પણ થોડોક આળસમાં પસાર થાય. ધીરે ધીરે બધું કામ કરવાની ઈચ્છા થાય, ભેટ સોગાદ મળતી રહેશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માનસિક શાંતિ મળે, મેન્ટલી થોડાક પીસફુલ રહો, માનસિક રીતે દિવસ સારો છે. સાથે મહત્વની વાતો જાણવા મળે, મહત્વની વસ્તુઓ તમે શીખી શકો છો. પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે, પ્રેમ સંબંધમાં વધારો થતો રહેશે. તમારા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકાય. જે વિચારો છો તે જલ્દી પ્રાપ્ત થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ઓફિસથી વહેલા ઘરે અવાય, કોઈ કારણોસર ઓફિસથી વહેલું ઘરે જવાય, ઓફિસમાં કોઈ સારા એવા કામ પૂરા થાય. સ્વાસ્થ્ય થોડુંક સાચવે કર્ક રાશિવાળા, અત્યારે તબિયત થોડીક જોવા જેવી છે. નાણાકીય બાબતમાં સાવચેતી રાખો, પૈસાની નાની મોટી આર્થિક રીતે તંગી ના થાય તેનું ધ્યાન રાખજો. તણાવ અને મેં કીધું ને મોસમના રોગ, અત્યારે વાતાવરણ થોડુંક એ છે તો એ બધું ધ્યાન રાખવાનું. શ્વાસનું ધ્યાન રાખવું. પોપટી શુભ કલર તમારા માટે શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીશું તો સિંહ રાશિવાળાને રિયલ એસ્ટેટ, જમીન મકાનને લગતા દરેક કામોથી લાભ છે. જમીન મકાનના કોઈ પણ પ્રકારના કાર્યો કરે તો એમાં સફળતા છે. કામનું દબાણ વધશે, કામનું દબાણ વધ્યા કરે, કામનું દબાણ રહ્યા કરે. અટકી પડેલા જે કામ છે તે બધા પૂર્ણ થશે. કોઈ પણ જે કામ અટકી પડ્યું છે, કોઈ કારણોસર નથી થયું, ઘણા સમયથી ઠેલાયા કરે છે તો કાલે દિવસ સારો છે. સિંહ રાશિવાળા સમયસર કામ પૂર્ણ થશે. નવા પ્રેમ સંબંધ બધે, નવી જગ્યાએ નવી વાતો ચાલુ થાય. સોનેરી શુભ કલર શુભાંક 8. વાત કરીશું કન્યા રાશિની. સંગીત દિવસને આરામદાયી બનાવે. સંગીતની સુરો તમારા જીવનમાં મધુરતા લઈને આવશે. ભાઈ બહેનથી મદદ મંગાય અથવા તો ભાઈ બહેન તમારી મદદ માંગે, બંનેમાંથી પણ બંને કરવું. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, તમે પાણી કહો તો દૂધનો પ્યાલો આપે. બોલો કેવો સારો દિવસ કન્યા રાશિને. સારું છે. લોકોને વાણી ગમે, કન્યા રાશિ બોલવામાં ચપળ હોય, લોકોને તમારી વાણી ગમશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારું નામ સોનલ છે જી. અને મારો જન્મ 27 તો એ મોડી રાત્રે
2 થી 3 માં છે. તો મારું આગળનું ભવિષ્ય સાવરકુંડલા આગળનું ભવિષ્ય કેવું છે? જન્મ જન્મ તારીખ બોલો. 28/7/74. જી, જન્મ સમય. એટલે 27મી એ મોડી રાત્રે છે એટલે 28 ગણાય. જી 27મી એ મોડી રાત્રે. જી જી હા, તો મારું હમણાં તબિયત નરમ ગરમ રહે છે. તો હવે આગળનું ભવિષ્ય કેવું છે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે બેન. વૃષભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, રવિવારનો દિવસ અને દસમની તિથિ હતી. હાલમાં જે પ્રમાણે તમારી કુંડળી બની છે, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો છે અને તમારો જે કેતુ છે લગ્નના સ્થાનમાં બેઠો છે, એટલે માનસિક સમસ્યાઓ વધારે જોવાઈ રહી છે. મેન્ટલી ડિપ્રેશન, માનસિક રીતે તણાવ, ખોટો મગજ ઉપર ભાર, આ બધું અત્યારે બન્યા કરે. નિત્યક્રમ પ્રમાણે ચંદ્ર અને રાહુ એટલે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરો. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને દૂધની અંદર લીલા મગ નાખીને ચડાવો. સાથે બીજું એક ચંદ્રમણી, જેને મૂનસ્ટોન કહેવાય. તમારે બેન કુંડળીમાં ગ્રહણ દોષ છે. એ ગ્રહણ દોષનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે કે મૂનસ્ટોન, ચંદ્રમણી. હવે મોતી નહીં, મોતી અલગ છે ને ચંદ્રમણી અલગ છે. તો મોતીનો જે નંગ આવે, મોતીનો નંગ આપણે નહીં પણ ચંદ્રમણીનો નંગ પહેરવાનો છે, જેને મૂનસ્ટોન અંગ્રેજીમાં કહેવાય. એ પહેરવાથી તમને લાભ થશે. તમારા જીવનમાં ઘણી સારી જે સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે તે દૂર થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન, અવાજ નથી સ્પષ્ટ આવતું. હેલો. આપનો અવાજ નથી આવી રહ્યો બેન. તમારો અવાજ સ્પષ્ટ નથી આવતો. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ છે 29/8/1997 જી, જન્મ સમય. और रात्रे 12:15 28 જી જી, જન્મ સ્થળ. સુરત. જી, પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ કેવા ક્યારે છે અને એને જીવન કેવું રહેશે, લગ્ન જીવન કેવું રહેશે? મિથુન રાશિનો ચંદ્ર છે. વૃષભ રાશિનું લગ્ન. શુક્રવારના દિવસે બાળકનો જન્મ હતો. પૂનવસુ નક્ષત્ર, બારસની તિથિ ને વ્યતિપાતનો યોગ હતો બેન. હવે જુઓ, 7મા સ્થાનનો માલિક મંગળ છઠ્ઠે બેઠો છે. સૂર્ય અને રાહુનો અપયશ યોગ થાય છે કુંડળીમાં અને ચંદ્ર છે બીજા સ્થાનમાં છે. ઓવરઓલ કુંડળી આમ સારી, પણ સૂર્ય રાહુનો અપયશ યોગ હોય એટલે માણસના જીવનમાં લગ્નને લગતી નાની મોટી સમસ્યા રહ્યા કરે. સવારે ઉઠીને દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, અને જ્યારે જળ ચડાવે ત્યારે લીલા મગ ખાસ નાખે. દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે અને એક સૂર્યનો નંગ આવે જેને માણેક્ય કહેવાય. ત્રીજી આંગળીમાં માણેક્ય નામનો રત્ન પહેરશે તો ચોક્કસથી એને લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હાજી બોલો. હા, મારું નામ નીલાબેન છે. જી સુરત થી બોલું છું. જી જી, બોલો. જન્મ તારીખ. હા, મારા બાબાની જન્મ તારીખ છે 7/7/2000. જી જી, જન્મ સમય. જન્મ સ્થળ બપોરે 1:30. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ સુરત. જી, પ્રશ્ન. પ્રશ્નમાં એવું છે કે હવે એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં થશે અને કઈ રાશિ જોડે? કન્યા રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 7મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. બેન, મેં બહુ પહેલા બી કીધું છે, આપણે રાશિ જણાવતા નથી, રાશિના વિશે વાત નહીં થાય. લગ્ન ક્યારે થશે એ વિશે વાત કરીશું. સૂર્ય બુધ શુક્ર મંગળ જોડે છે. મહાદશા અંતરદશાની જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલમાં એની રાહુની મહાદશા ચાલી રહી છે અને શનિની અંતરદશા છે. તો આ શનિની અંતરદશા 23/11/2026 પૂર્ણ થશે અને એના પછી જ એના લગ્નના યોગ શક્ય છે. એટલે કે 2027માં એના લગ્ન થશે બેન. ત્યાં સુધી રાહ જોવાની છે ને ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે શનિની ઉપાસના કરાવો. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દેવો કરાવો. એક એમેથિસ નામનો રત્નનું પેન્ડલ પહેરાવો. લાભ થશે. જી બેન. ચોક્કસથી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, ઝઘડા કોઈની જોડે ખોટા થાય નહીં. કાલે કારણ વગર ફાઇટ ના થાય, ધ્યાન રાખજો. કામનો પસ્તાવો ના થાય. અમુક વખત બોલીને પછી પસ્તાઈએ છે, અમુક વખત કોઈની જોડે ઝઘડીને પછી ક્યાંક ખોટો ઝઘડો કર્યો.
ઘરમાં બાકી રહેલા કામ પૂર્ણ થશે, નજીકના લોકો સાથે પ્રવાસ થશે, આસમાની શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો અધૂરા કાર્યો પૂર્ણ થાય, જે તે અધૂરા કામ છે તે પૂર્ણ થશે. માં લક્ષ્મીજીનું આગમન થયા કરશે. લક્ષ્મીજીના બહુ સારો દિવસ છે વૃશ્ચિક રાશિને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનો. સાચો પ્રેમ મળે, સાથ સહકાર મળશે. નાણાકીય લેવડ દેવડમાં ખાસ વૃશ્ચિક રાશિ પૈસાને લગતી કોઈ પણ બાબત છે, પૈસાને લગતું આ કોઈ પણ કામ છે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બેંકનું કામ છે કે પછી તમે ક્યાંય પૈસા ભરવા લેવા ગમે તે કરતા હો, ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 1. ધનરાશિની વાત કરીએ, મિત્રો સાથે વિશ્વાસ રહે, મિત્રો સાથે દિવસ સારો જાય. કામ સમજ્યા વિચાર્યા વગર ના કરતા, કામમાં ખાસ ધ્યાન રાખજો, ચીવટતા રાખજો, બેદરકારી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બાળકોથી લાભ છે, બાળકોથી ફાયદો થશે. નાના મોટા સંબંધો નવી જગ્યાએ બંધાશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નવી વસ્તુઓની ખરીદી કે નવી નાની મોટી ઘરમાં વસ્તુઓ આવશે. સાથે ખાલી સમયમાં સપના જોવાય, ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્ય થાય. દિનચર્યામાં વ્યસ્ત રહેવાય. કોઈ પણ કારણે દિવસ દરમિયાન વ્યસ્તતા જોવાય. એક કામ પૂરું અને બીજું કામ શરૂ થાય. ઘરનું કામ વધે, ઘરમાં કામ રહ્યા કરે, નવરાશની પડ ના મળે તો દોડતું રહેવાનું, દોડાવતું રહેવાનું. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને કોઈ નાના મોટી વસ્તુઓ શીખવા મળે, નવી વસ્તુઓ શીખવાના યોગ છે. પ્રિય પાત્ર તરફથી લાભ છે. ખાસ વ્યક્તિથી નાના મોટા ફાયદા થશે. પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે અને નવા કામની શરૂઆત કરતા પહેલા 100 વાર વિચારજો. કાલે કોઈ પણ સારા કાર્યો કે નવા કામ કુંભ રાશિ વાળા બને તો ના કરતા, ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિને વધારે પડતા કાર્યો મુશ્કેલીમાં લાવી શકે છે, તો બહુ વધારે માથા ઉપર ભાર નહીં રાખવાનો અને બહુ બધા કામો નહીં કરવાના. થોડુંક તમારા માટે પણ સમય આપજો અને ખોટા વિચારો, ખોટો ભય ના રાખશો. આરામ કરવાની જરૂર છે. બહાર હરવા ફરવાનું મન થાય, બહાર આટો મારજો, બાગ બગીચામાં જજો. સુંદર વળાંક આવશે ભાઈ જીવનમાં. કોઈ સારા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે હિનલબેન કાઢશે. આવનારું નવું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને કાઢ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ 2 ઓફ પેન્ટિકલ્સ લખે છે મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ ડિસિઝન્સ. તમારા જે પણ ડિસિઝન છે બેલેન્સ રહેશે. તમે જે પણ નિર્ણય લીધો છે તેમાં તમે સાચા સાબિત થશો અને તમે પોતે એની પર સફળતા પ્રાપ્ત કરશો. તો નિર્ણય લેજો અને ચોક્કસ ત્વરિત નિર્ણય લઈને એની પર એક્શન લેવાનું રાખજો. તમારી જોડે ઘણી બધી તકો આવશે, ઓપોર્ચ્યુનિટીઝ નવા વર્ષમાં આવશે. સારું છે, વર્ષ ખૂબ સારું સુંદર છે, ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે એ દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને 5 કેળા ધરાવે. બહુ સારું. દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને 5 કેળા ધરાવવાનું રાખે, કાં તો પછી 5 કેળા ગાયને ખવડાવવાનું રાખે. દર ગુરુવારે લાભ થશે. આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.